સૌરાષ્ટ્રની ધરતીનો સત્ય ઘટનાનો પ્રસંગ છે કે એક વેણ અને ચારિત્ર્યની કેટલી કિંમત હતી તેનો આ ઉજળો પ્રસંગ છે। સાહેબ, ગામડું ગામ છે અને સવારના પહોરમાં એક 16 વર્ષની દીકરી કુવે પાણી ભરવા જાય છે। રૂપના અંબાર જેવી આ દીકરી છે। દીકરી કુવામાંથી પાણી સિંચી રહી છે અને ત્યારે એક ઘોડેસવાર આવીને ઊભો રહે છે। સાહેબ, ખૂબ જ સરસ પ્રસંગ છે, એટલે ખાસ સાંભળજો। દીકરી કુવે પાણી ભરતી હતી ત્યાં એક ઘોડેસવાર આવે છે। ઘોડેસવાર રાતનો નીકળેલો હતો। આખી રાત ઘોડી ચલાવીને આવ્યો હતો અને તરસ ખૂબ લાગી હતી, એટલે આ ઘોડેસવાર કુવા પાસે આવીને ઊભો રહ્યો। પેલી દીકરી પાણી ભરતી હતી એને પૂછ્યું કે મને પાણી પીવડાવશો? દીકરીએ જોયું તો અજાણ્યા પુરુષ હતા, પણ કહેવાય ને કે તરસ્યાને પાણી પીવડાવવાથી મોટું કોઈ પુણ્ય નથી। દીકરી પાણી પીવડાવવાની હા પાડે છે, પરંતુ આજુબાજુમાં કોઈ નહોતું અને આ દીકરી કુવા પાસે એકલી હતી। દીકરીએ નજર ફેરવીને જોયું તો ચારે બાજુ કોઈ નહોતું, એટલે કહ્યું કે તમને પાણી પીવડાવું, પણ તમે મારા શરીરને સ્પર્શ નહીં કરતા, મને અડતા નહીં તો તમને પાણી પીવડાવું। કારણ કે સાહેબ, ત્યારે એવા બનાવ બનતા હતા કે પાણી પીવાનું કહીને બાવડું પકડીને ઘોડા ઉપર બેસાડી દેતા અને અપહરણ કરીને લઈ જતા। એટલે આ 16 વર્ષની દીકરી કહે છે કે તમને પાણી પીવડાવું, પણ તમે મને સ્પર્શ ના કરો તો। ઘોડેસવાર બોલ્યા કે અરે, હું તમને શું કામ સ્પર્શ કરું? હું તો વટે માર્ગું છું, મારે ખાલી પાણી પીવું છે। દીકરી બોલી કે તમે મને સ્પર્શ કરો તો તમને રામ દુવાય છે। એટલે ઘોડેસવાર બોલ્યા, હા, રામ દુવાય। અરે, હું ભારતની ધરતીનો યુવાન છું, તમને સ્પર્શ ના કરું, તમે ડરો નહીં। ઘોડેસવારે ખોબો ધર્યો અને દીકરીએ ઘડો ઊંચો કરીને પાણી રેડ્યું। ઘોડેસવારે ખોબે ખોબે પાણી પી લીધું, પછી ઘોડા ઉપર સવાર થયા અને કુવેથી આગળ વધ્યા। આગળ ઘોડેસવાર છે અને પાછળ પેલી દીકરી બેડલું લઈને આવે છે। ઘોડેસવાર ગામના એક ઘરના આંગણે આવીને ઊભા રહ્યા, એટલે ઘરધણી બોલ્યા કે આવો મહેમાન, પધારો જમાઈ। એ ઘોડેસવાર ખાટલે બેઠા ત્યાં પેલી દીકરી આવી કે જેણે આ ઘોડેસવારને પાણી પીવડાવ્યું હતું એ પાણીનું બેડલું લઈને આવી, કારણ કે આ એ દીકરીનું જ ઘર હતું। દીકરીએ ફટાફટ પાણીનું બેડલું મૂક્યું અને રૂમમાં જઈને પોતાની માને પૂછ્યું, માં, આ મહેમાન કોણ છે? ત્યારે દીકરીની માએ શું કહ્યું? બેટા, આ મારો જમાઈ છે, તારા લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા, આજે તને તેડવા આવ્યા છે। દીકરીની માં બોલી કે તારા લગ્ન બાળપણમાં થઈ ગયા હતા અને આજે એ તને તેડવા માટે આવ્યા છે। સાહેબ, દીકરી તો શરમથી ગદગદ થઈ ગઈ। ટૂંકમાં વાત કરું તો દીકરીની વિદાય કરી અને જમાઈ તેને તેડીને ઘરે લઈ આવ્યા। સાંજે જમીને આ ઘોડેસવાર એ રાજપૂત ઓરડે જાય છે। ઢોલિયા ઉપર રાજપૂતાણી બેઠા છે। રાજપૂત હાથમાં તુલસીના 2 બેરખા લઈને અંદર આવે છે। એક બેરખો એ રાજપૂતાણી પાસે એ દીકરી પાસે ઘા કર્યો, એટલે દીકરી બોલી કે તમે મને બેરખો કેમ આપો છો? ત્યારે ઘોડેસવાર એ રાજપૂત બોલ્યા કે હવે તારે અને મારે ભગવાનનું ભજન કરવાનું છે। દીકરી કહે છે કે ભજન તો કરશું, પણ તમે સીધી ભજનની વાત કેમ કરો છો? ત્યારે ઘોડેસવાર એટલું બોલ્યા કે તે કહ્યું એમ મેં કર્યું છે, હું તારું વચન પાળી રહ્યો છું। દીકરી કઈ સમજી નહીં એટલે બોલી કે મેં શું કહ્યું? ત્યારે ઘોડેસવાર બોલ્યા કે તે કુવાને કાંઠે પાણી પીવા આવ્યો ત્યારે એમ કહ્યું હતું ને કે મને સ્પર્શ કરો તો રામ દુવાય છે, એટલે હવે ઠાકરનું ભજન કરીને જિંદગી પૂરી કરવાની છે, હવે એકબીજાનો સ્પર્શ ના કરી શકાય। કેવી માણસાઈ હશે હે, કે એક વેણની કેટલી કિંમત। સાહેબ, ત્યારે 16 વર્ષની દીકરી એટલું બોલી હતી કે વાહ જુવાન વાહ, અરે તારી ઓઢણી ઓઢીને આવીને એમાં જ મારા માટે બધું છે, બાકી આ શરીર તો લોહી અને માંસનું છે, કાલે સવારે સુકાઈ જશે। અરે હવે તો અખિલ બ્રહ્માંડના માલિકનું ભજન કરીને જીવન જીવશું। પછી તો એમ કહેવાય કે બંનેએ આખી જિંદગી ભગવાનનું ભજન કરવાનું નક્કી કર્યું। સાંજ પડે એટલે બંનેના જુદા જુદા ખાટલા ઢળાય। 1 દિવસ, 2 દિવસ અને એમ કહેવાય કે ધીમે ધીમે 5-5 વર્ષના વાણા વીતી ગયા। ચોમાસાનું ટાણું આવ્યું, કાળા ડિબંગ વાદળો થઈ ગયા હતા અને વીજળીના ચમકારા થવા લાગ્યા। એમાં રાજપૂતાણી તેના પતિ સાથે વાત કરતા કરતા એટલું બોલી કે હું તમારા નામની ચુંદડી ઓઢીને આવી એને 5 વર્ષ થઈ ગયા। મને વિચાર થાય છે કે તમારા જેવા ખાનદાન પુરુષ હોય, આવું ઉજળું ખોરડું હોય અને એનું એકાદું સંતાન હોય, એકાદું વારસ હોય તો એનો વંશ રહી જાય અને એ સંતાન કુળનું ખોરડું ઉજળું કરી દે એવું તમને નથી લાગતું? એટલે વંશ રહી જાય એટલી વાત સાંભળતા જુવાન બાજુના ખાટલા ઉપરથી ઊભા થઈ ગયા અને ગુસ્સાથી કહ્યું, તું આવી ત્યારે તો કેટલી મોટી મોટી ખાનદાની વાતો કરતી હતી કે તમારી ઓઢણી ઓઢીને આવી છું એ જ મારા માટે બધું છે, હું ખાનદાન છું અને એવી તો કેટલી વાતો કરી અને હવે તને સંસારના મોહ જાગ્યા છે? 5-5 વર્ષ પછી તને સંતાનના મોહ જાગ્યા છે તો એવું બોલે છે કે એકાદું સંતાન હોય તો સારું।
ત્યારે દીકરી બોલી કે પેલા મારી વાત તો સાંભળો. સાહેબ, ભારતની આર્ય નારી કોને કહેવાય તેની આ વાત છે, એટલે ખાસ સાંભળજો હો. દીકરી બોલી કે હું ભારતની આર્ય નારી છું, તમારી ચુંદડી ઓઢીને આવી છું, બોલેલું ક્યારેય ના ફરું. અરે સંસારના મોહ વાલા હોય તો પરણીને આવી તે દિવસે જ કહી દઉં, તમે મારી વાત તો સાંભળો. પછી આ દીકરી કહે છે કે પરણીને આવી ત્યારથી લઈને આજ સુધી તમારી પાસે કંઈ નથી માંગ્યું. આજે એટલું માંગુ છું કે હવે મારી નાની બહેન 17 વર્ષની થઈ ગઈ છે. મારા બાપની પાસે નાની બહેનનું માગું લઈને જાઉં છું. એની સાથે લગ્ન કરીને તમારે વંશ વધારવાનો છે. મને ના ન પાડતા, બસ એટલું જોતું છે મારે. સાહેબ, આ દેશની સત્ય બનેલી ઘટના છે અને આવી ઘટનાઓ માત્ર ભારત દેશમાં જ બની શકે. ટૂંકમાં એ દીકરી માગું લઈને આવે છે અને એમ કહે છે કે બાપુ, તમારા જમાઈ ખૂબ જ ખાનદાની છે. આવો પુરુષ ભાગ્યશાળીને મળે એમને ખૂબ જ સાચવે છે. પણ બાપુ, પરમાત્માની ગતિ કે અમારે સંતાન નથી. દીકરીએ એમ નથી કહ્યું કે અમારી નિયમ છે એકબીજાને સ્પર્શ નથી કરવાના. એણે એમ કહ્યું કે અમારે સંતાન નથી. બાપુ, હવે નાની બહેનના જો મારા પતિની સાથે લગ્ન કરાવું ને તો અમારા ખોરડાનો દીવો રહી જાય. એટલે હું માગું લઈને આવી છું. સાહેબ, બાપ તો બાપ છે, દીકરીની વાતને કેમ ટાળી શકે? બોલ્યા કે બેટા, તું કહેતી હોય એમાં કંઈ ના ઘટે. પછી તો ઘડિયા લગન લખાણા, જાન આવી અને તે દિવસે એ બાઈ પોતાના પતિની જાનમાં આવી હતી, પોતાના પતિને નાની બહેન સાથે પરણાવવા. હવે શું થાય છે એ ખાસ સાંભળજો હો. વિદાય થતી હતી ત્યારે દીકરીના પિતા ગાડા પાસે આવ્યા અને કહ્યું, જમાઈ, મારી દીકરીનું ધ્યાન રાખજો. સાંભળો જમાઈ, મારી મોટી દીકરીનું તમે જેમ ધ્યાન રાખ્યું છે ને એમ જ મારી નાની દીકરીનું ધ્યાન રાખજો. જો એવી રીતે ધ્યાન ન રાખો ને તો તમને રામ દુઆઈ. સાહેબ, કેવી પરિસ્થિતિ સર્જાઈ હે કે મારી મોટી દીકરીનું જેમ ધ્યાન રાખ્યું છે એમ મારી નાની દીકરીનું ધ્યાન ન રાખો ને તો તમને રામ દુઆઈ. ટૂંકમાં દીકરીની વિદાય કરાઈ, જાન ઘરે આવી. પણ એમ કહેવાય કે આ રાજપૂત યુવાન વચનના પાકા. સાંજ પડી, પેલી નાની બહેન બીજા ઓરડામાં છે, ત્યાં આવ્યા અને સાહેબ, એમ કહેવાય કે 5 વર્ષ પહેલા જે ઘટના ઘટી હતી એ જ પરિસ્થિતિ સર્જાઈ છે. આ રાજપૂત યુવાન 2 બેરખા લઈને આવ્યા અને પત્ની સામે ઘા કર્યો અને એમ કહ્યું કે આ બેરખો લ્યો, હવે આપણે બંનેએ ભગવાનનું ભજન કરવાનું છે, બાકી સંસાર નથી માંડવાના. રાજપૂતાણી બોલ્યા કે આ તમે શું બોલો છો? ત્યારે યુવાને બધી વાત કરી. એટલે દીકરી બોલી કે અરે, મારે ક્યાં એવું કંઈ નિયમ છે? અને ત્યારે રાજપૂત બોલ્યા, સાંભળ, હું તને પરણીને લાવતો હતો ને ત્યારે તારા પિતાએ એમ કહ્યું હતું કે મારી મોટી દીકરીને જેમ રાખી છે ને એમ મારી નાની દીકરીને ના રાખો તો તમને રામ દુઆઈ. સાહેબ, ત્યારે 17 વર્ષની દીકરી બોલી હતી કે તો સાંભળો, મારી મોટી બહેન જે ખોળે જન્મી છે ને એ જ ખોળે હું જન્મી છું. અરે મારી મોટી બહેને અત્યાર સુધી તમારી સાથે ભજન કર્યું છે એમ હું પણ તમારી સાથે ભજન કરીને આખી જિંદગી પસાર કરીશ. ભજન કરતા કરતા 1 વર્ષ વીત્યું એટલે ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું. ભગવાન તો સાધુનું રૂપ લઈને આવ્યા. વિચાર તો કરો કે આ રાજપૂત વચનના કેટલા પાકા હશે કે કાળિયા ઠાકરને પણ રૂપ બદલીને પરીક્ષા લેવા આવવું પડ્યું. ટૂંકમાં સાધુ આવ્યા, આવકારો આપ્યો અને બેસાડ્યા. રાજપૂતાણીએ સરસ મજાનું ભોજન બનાવ્યું છે. સાધુ જમવા બેઠા એટલે એમ કહ્યું કે મારી સાથે એક બાળકને જમવા બેસાડો તો મને આનંદ થાય. રાજપૂત બોલ્યા કે બાપુ, અમારા ઘરે બાળક નથી. સાધુ બોલ્યા કે લગ્ન થયા એને કેટલા વર્ષ થયા? એટલે કહ્યું કે આ મારી મોટી પત્ની આવી એના 6 વર્ષ અને મારી નાની પત્ની 1 વર્ષ પહેલા આવી છે. સાધુ બોલ્યા કે તમારા ઘરે સંતાન નથી? એટલે કહ્યું કે ના બાપુ. અરે તમે તો વાંજિયા કહેવાય અને હું વાંજિયાનું ન ખાઉં. અરે બાપુ, આવું ના કરો. મારા આંગણે આવીને ભૂખ્યા પેટે જાઓ તો મારાથી જીવાય નહીં. મારી આબરૂ લાજે, મને પાપ લાગે. ત્યારે સાધુ બોલ્યા કે એક રસ્તો છે. હા બોલો ને બાપુ. એટલે કહ્યું કે તું તારી બંને પત્નીના મોઢામાં એક કોળિયો મૂકે અને તારી બંને પત્ની તારા મોઢામાં એક કોળિયો મૂકે તો હું જમું. સાહેબ, ભગવાનને તો ખાલી સ્પર્શ કરાવવો હતો, એમને તો પરીક્ષા લેવી હતી. પરંતુ આ રાજપૂત વચનના કેટલા પાક્કા હતા એ સાંભળજો હો. રાજપૂત યુવાન તો મૂંઝાયા અને સાધુને બહાર બેસાડીને બંને પત્નીને ઓરડામાં લઈ ગયા. ઓરડામાં જઈને બંને પત્નીને કહ્યું કે આ સાધુ આપણા આંગણેથી જાય તો આપણને પાપ લાગે અને જો આપણે એકબીજાને સ્પર્શ કરીએ તો વચન ભાંગે. હવે એક ઉપાય છે કે આ રાંઢવું ગળે લટકાવીને પ્રાણ આપી દઈએ. ઘરમાં મરણ થાય એટલે સાધુ પણ જમે નહીં, એટલે આપણને પાપ પણ લાગે નહીં.
અને વેણ પણ રહી જાય. સાહેબ, વચન પાળવા રાજપૂત અને બંને રાજપૂતાણી રાંઢવે લટકાઈ ગયા હો. સાધુના રૂપમાં બેઠેલા ભગવાનને તો બધી ખબર છે કે અંદર શું થાય છે. ભગવાને ઓરડાનો દરવાજો ખોલ્યો. ત્યાં 3 લાશ લટકતી હતી. ભગવાને પાણી લઈ અંજલિના છાંટા નાખ્યા. ત્યાં તો 3 જણાની આંખ ખુલ્લી ગઈ અને દોરડું પણ ગાયબ થઈ ગયું. સામે જોયું ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાથ સાક્ષાત દ્વારિકાધીશ ઊભા હતા. બધા પગમાં પડી ગયા કે હે પ્રભુ, અમને માફ કરજો. તમે સાધુનું રૂપ લઈને આવ્યા, પણ અમે વચનમાં બંધાયેલા હતા એટલે જમાડી ના શક્યા. ત્યારે ભગવાન બોલ્યા કે અરે, એ તો તમારો આગળનો જન્મ હતો. એમાં તમે બધા વેણ ભાખ્યા હતા. હવે તો તમે સ્વર્ગમાં જઈને પાછા આવ્યા છો. હવે તમે કોઈ વચનમાં બંધાયેલા નથી. હવે તમે સુખેથી સંસાર માંડો. સાહેબ, કહેવાનો અર્થ કે એક વેણની આટલી કિંમત હતી.